હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ટ્યુશન એક્સેલન્સ ક્લાસીસમાં. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. આ સમાંતર શ્રેણીની અંદર આપણે આજે જોવાના છે સ્વાધ્યાય 5.3 ના દાખલા નંબર 3 ના દાખલાઓ. આનાથી આગળના દાખલાઓ આપણે આગળના વિડિયોમાં જોઈ ચૂક્યા છીએ. એના સિવાય સ્વાધ્યાય 5.2, 5.1 અને આ ચેપ્ટરને લગતા તમામ સૂત્રોના વિડિયો પણ આપણે જોઈ ચૂક્યા છે. જો તમે ન જોયા હોય તો તમે પ્લેલિસ્ટની અંદર જઈ અને જોઈ શકો છો. તો ચાલો આજે જોઈએ આપણે દાખલા નંબર 3 નો ટ્રિપલ આઈ એટલે કે ત્રીજો. અહીં એવું કીધું છે કે સમાંતર શ્રેણીમાં શું આપેલું છે તો કે a12 કેટલા આપેલા છે 37, d બરાબર 3 આપેલ હોય તો a અને s12 આપણે મેળવવાના છે. તો જો અહીં an તો n ની જગ્યાએ 12 લખેલા છે, અહીં sn તો n ની જગ્યાએ પણ 12 લખેલા છે. તો આપણે એવું સમજી શકીએ કે n બરાબર આપણે કેટલા લેવાના છે તો કે 12 લેવાના છે. તો અહીં n ની કિંમત આપણે મળી ગઈ. હવે આપણે a મેળવવાનો છે. તો a કઈ રીતે મેળવી શકીએ? તો જો અહીં a 12 બરાબર આપણે કિંમત આપી દીધી છે. તો આપણે આવું લખી શકીએ કે an બરાબર a પ્લસ કૌંસમાં n - 1 કૌંસ પૂરો d. આપણે આ સૂત્રની મદદથી ગણી શકીએ. બીજું અહીં a12 તો આપણે a12 તરીકે આવું લખી શકીએ કે a વત્તા અહીં 12 હોય તો અહીં આવશે 11d. તો આપણે આ સૂત્રની મદદથી પણ ગણી શકીએ. તમને આમાંથી જે ઈઝી લાગે છે, સરળ લાગે છે તે તમે ગણી શકો છો. અહીં a12 કિંમત આપી દીધી છે 37, તો આ રીતે ગણ્યું આપણે. તો અહીં 37 લખી દઈએ છીએ a. તો a ની કિંમત આપણે મેળવવાની છે. તો અહીં લખી દઈએ a પ્લસ અહીં 11 અને એના ગુણાકારમાં d. d ની કિંમત કેટલી છે 3. બરાબર છે. આપણે આ રીતે ગણીએ છીએ. હાલ અત્યારે 37 બરાબર a વત્તા 11 ગુણ્યા 3 તો 11 તેરી 33. તો 37 બરાબર a વત્તા 11 તેરી 33 તો 33 પ્લસ છે બરાબરની આ સાઈડ લેશું કેમ કે એની કિંમત જોઈએ. તો a બરાબર આ 37 તો અહીંયા હતા, આ પ્લસ 33 આપેલું હોય તો માઈનસ 33 થઈ જાય. તો 37 માઈનસ 33 તો a બરાબર 37 માંથી 33 બાદ કરીશું તો કેટલા આવશે 4 આવશે. કેટલા આવશે 4. તો a બરાબર આપણે કેટલા મળી જશે અહીં 4 મળી જાય છે. તો a ની કિંમત મળી ગઈ. એના પછી આપણે શું મેળવવાનું છે s12. તો અહીં s12 મેળવવાનું છે. તો અહીં આપણે sn બરાબર કંઈક આવું સૂત્ર છે કે અહીં an આપણે આપી દીધો છે એટલે આપણે આ સૂત્ર ઉપયોગ કરીશું. n ના છેદમાં 2 કૌંસમાં a વત્તા an અથવા તમે l પણ લખી શકો, પણ અહીંયા આપણે કિંમત આપી દીધી છે એટલે આપણે an લખીશું. sn ની જગ્યાએ મારે s12 એટલે કે 12 મેળવવાના છે બરાબર n ની જગ્યાએ કેટલા 12 એના છેદમાં 2 a. તો એ આપણે મેળવ્યા કેટલા આવ્યા 4. તો અહીં લખી દઈએ 4 વત્તા an કેટલા હતા મારી પાસે 37. તો અહીં લખી દઈએ 37. અહીં 12 છે એટલે an અહીં આપેલા છે તે જશે આગળ 2 કેટલા થઈ જશે 12. તો અહીં 6 લખી દેશું. બંનેનો સરવાળો કરીશું એ કેમાં આવશે ગુણાકારમાં. તો 37 અને 4 કેટલા થઈ જશે તો કે 41. કેટલા થશે 41. 41 ગુણ્યા 6 કરશું એટલે આપણે s12 મળી જશે એટલે કે 12 પદોનો સરવાળો મળી જશે. 6 * 1 6 અને 6 * 4 24 એટલે કે 247. 12 પદોનો સરવાળો આપણે કેટલો મળશે તો કે 247 મળશે. અને અહીં a બરાબર આપણે કેટલા મળશે તો કે 4 મળશે. તો આ દાખલા નંબર 3 નો ત્રીજો. ચાલો તો જોઈએ હવે આપણે આઈ એટલે કે ચોથા નંબરનો. તો અહીં એવું કીધેલું છે કે a3 બરાબર 15. તો અહીં a3 એટલે કે ત્રીજું પદ આપણે 15 આપી દીધું છે અને s10 બરાબર 125 આપી દીધા છે. તો આપણે મેળવવાનું શું છે તો કે d અને a10 આપણે મેળવવાના છે. તો હવે અહીંયા આપણે શું કરશું તો કે જો આપણે d મેળવવાનો છે અને d મેળવવું હોય તો આપણે an ના સૂત્ર પરથી મેળવી શકીએ, પરંતુ આપણે અહીં a પણ આપેલો નથી અને સાથે સાથે આપણે આગળ a10 એટલે કે 10 નું પદ પણ મેળવવાનું છે. પરંતુ જો અહીંયા બંનેના આપણે સમીકરણ બનાવી શકીએ એટલે કે બંનેના સૂત્ર મૂકી અને આ કિંમતો પ્રમાણે આપણે લખી શકીએ. જો અહીં n બરાબર 3 થશે અને અહીં n બરાબર 10 થશે. તો અહીં સૌપ્રથમ આનું પ્રથમ સૂત્ર બનશે a3 બરાબર 15 આપેલું છે એનું કેવી રીતે કરી શકીએ તો કે a વત્તા 2d બરાબર કેટલા છે તો કે અહીં 15 આપેલા છે અને સમીકરણ નંબર 1 આપી દેશું a વત્તા 2d. કેમ 2d તો કે અહીં 3 છે એટલે એમાંથી એક ઓછો લેવાનો અને d સાથે ગુણાકાર કરવાનો. આગળ અહીં s10
તો S10 બરાબર 125 આપેલા છે. S10 બરાબર આપણે સૂત્ર કંઈક આવ્યું છે n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 કૌંસ પૂરો d અને એની બહાર આપણે અહીં 125 આપેલા છે. n ના છેદમાં 2 n કેટલા છે 10 તો 10 ના છેદમાં 2 લખી દઉં આગળ 2 એ તો મેળવવાના છે એટલે 2a ના m પ્લસ n માઇનસ 1 તો n એટલે 10 10 માંથી 1 બાદ કરશો એટલે 9 તો અહીં લખું છું 10 માઇનસ 1 અને d મેળવવાનું છે બરાબર 125 સાદુરૂપ આપી દઈએ 2 પંચા 10 તો અહીં 5 કૌંસની અંદર 2a વત્તા અહીં 10 માંથી 1 જશે એટલે 9d અને બરાબર 125 આ 5 ને સામેની સાઈડ જવા દો તો 2a વત્તા 9d બરાબર અહીં 125 ના છેદમાં 5 આવશે તો કઈ રીતે ભાગ આવશે તો કે 25 પંચા 125 બરાબર અહીં 2a વત્તા 9d બરાબર આપણી પાસે કેટલા આવી ગયા તો કે 25 આવી ગયા. હવે અહીં a અહીં 2a તો જો આ બંનેમાં કઈ સંખ્યા સમાન હોવી જોઈએ તો d આપણે સમાન ન કરી શકીએ પરંતુ અહીં આ પદ 2a સમાન કરી શકીએ. આ આખા સમીકરણને આપણે શું કરી શકીએ તો કે જો અહીં 2 વડે ગુણાકાર કરી દો તો 2 2a અહીં 4d અને 15 દુ 30 અને એ પદને ફરીથી હું આની અંદરથી બાદ કરી દઉં તો આપણે કંઈક એક વસ્તુની કિંમત મળે. અહીં જે આ સમીકરણ મળ્યું છે તો નામ આપી દઉં છું સમીકરણ 2. હવે શું કરીશ તો કે હું અહીં લખીશ સમીકરણ 1 ને કેટલા વડે તો કે મારા 2 વડે તો કે અહીં 2 વડે ગુણી અને સમીકરણ 2 વડે ગુણશું અને એ સમીકરણ 1 માંથી હવે જે 2 વડે ગુણશું ગુણી અને સમીકરણ 2 તેમાંથી બાદ કરતા સમીકરણ 2 તેમાંથી શું કરશું આપણે બાદ કરતા તો અહીં આપણે બાદબાકી કરશું તો સૌપ્રથમ સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણવાનું છે. બે સ્ટેપ સાથે કરશું એટલે ખાસ ધ્યાન રાખજો સમીકરણ 1 ને 2 વડે ગુણતા તો સૌપ્રથમ એ કરીએ સમીકરણ 1 એને 2 વડે ગુણવું તો અહીં 2 વડે ગુણાકાર થશે એટલે 2a વત્તા અહીં 2 વડે ગુણાકાર થશે એટલે 4 ગુણ્યા 8d અને 15 ગુણ્યા 2 થશે એટલે કેટલા થઈ જશે 30 બરાબર. હવે એમાંથી શું કરવાનું છે તો કે અને સમીકરણ 2 તેમાંથી બાદ કરતા તો સમીકરણ 2 અહીં લખેલું છે 2a વત્તા 9d બરાબર 25. તો હવે તમે આ બંને સમીકરણ જોઈને નક્કી કરી શકશો કે મેં શા માટે સમીકરણ 1 માંથી 2 બાદ કર્યું તો કે અહીં જો મોટી કિંમત 30 આવશે એટલે 30 માંથી અહીં 25 આવતા હતા બરાબર એટલા માટે. હવે બાદબાકી કરવાની છે બધાની નિશાની બદલશે તો અહીંયા માઈનસ આ પ્લસ છે પણ માઈનસ અને 25 પણ માઈનસ 2a કેન્સલ થઈ જશે પ્લસ માઈનસ માઈનસ તો 9 માં 4 બાદ કરશો એટલે અહીં 5d પણ 9 મોટા એટલે નિશાની માઈનસ આવશે બરાબર છે. આગળ અહીં 30 માંથી 25 બાદ કરશો એટલે કેટલા આવશે 5 30 મોટા એટલે નિશાની પ્લસ બંને બાજુ 5 5 કેન્સલ કરી શકીએ. તેમ ન ફાવે તો આપણે આવું કરી શકીએ આ માઈનસ આપણે 5 ની સાથે જ આવવા દઈએ એટલે 5 ના છેદમાં 5 બરાબર -5 ગુણાકારમાં છે સામે ક્યાં જશે ભાગાકારમાં 5 એકુ 5 માઈનસ એમ નામ રહેશે એટલે d બરાબર કેટલા થઈ જશે -1 d બરાબર કેટલા મળશે આપણે -1 તો અહીં તો d ની કિંમત આપણે મળી ગઈ છે. હવે એ 10 આપણે મેળવવા છે તો શું શું કિંમત જોઈએ તો કે n જોઈએ d જોઈએ અને a જોઈએ તો સૌપ્રથમ અહીં d મળી ગયો n તો અહીં આપેલો છે a 10 મતલબ કેટલા n બરાબર આપેલા છે તો કે n બરાબર આપણે 10 આપેલા છે અથવા તો આપણે a10 નું આવી રીતનું સૂત્ર બનાવી શકીએ કઈ રીતે તો કે જો a10 બરાબર a + 9d બરાબર. તો અહીં કોની કિંમતની જરૂર છે a ની d ની કિંમત આપણે ખ્યાલ છે તો a ની કિંમત આપણે કઈ રીતે મળશે તો a ની કિંમત આપણે આ સમીકરણ 1 માં કોની કિંમત મૂકી દઈએ d ની તો જો અહીં d ની કિંમત મૂકી દઈએ તો આપણે a ની કિંમત મળી જાય. તો અહીં સૌપ્રથમ આપણે એક કામ કરીએ કે d ની કિંમત ક્યાં મૂકીશું તો કે સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા d ની કિંમત -1 અહીં સમીકરણમાં મૂકું છું તો a + 2d d ની જગ્યાએ -1 બરાબર કેટલા તો કે 15.
હવે આ a એમના એમ રહેશે માઈનસ 2 થશે 2 * 2 એટલે -2 સામે 15 આ -2 સામે જશે તો a બરાબર 15 વત્તા 2 તો a બરાબર 15 અને 2 કેટલા થઈ જશે 17 થઈ જશે તો આપણે a ની કિંમત કેટલી મળી જશે અહીં 17 મળશે હવે આપણે સૂત્ર મૂકી દઈએ a 10 મેળવવા માટેનું તો a 10 બરાબર આપણે આવી રીતે કરી શકીએ a + 9d તમે ઓલું સૂત્ર પણ લઈ શકો છો a n વાળું પણ આ આપણે સરળ પડશે તો અહીં a ની કિંમત આપણે કેટલી મળી 17 તો કેટલી લખી દઈશું અહીં 17 વત્તા અહીં 9 અને d ની કિંમત કેટલી છે આપણી પાસે -1 તો અહીં કેટલા લખી દઈશું -1 આગળ 17 માઈનસ પ્લસ માઈનસ 9 થશે 17 માંથી 9 બાદ કરી દઈશું તો કેટલા વધશે તો કે 8 વધશે પણ કેવા પ્લસ તો અહીં a 10 કેટલા મળશે તો કે 8 મળી જશે અહીં શું મેળવવાનું હતું સૌપ્રથમ d તો d આપણે કેટલો મળે છે -1 અને બીજું શું તો કે a 10 કેટલા મળી ગયા 8 તો આ દાખલામાં બંને આપેલી વસ્તુ હતી બંનેને આપણે શું બનાવવાના હતા તો કે આવી રીતે સમીકરણ બનાવવાના હતા અને પછી સમીકરણને આપણે ઉકેલવાના હતા જે આપણે કઈ રીતે ઉકેલા તો કે બાદબાકી કરી છે અને આપણે કઈ રીત કહીએ છીએ તો કે લોપની રીત કહીએ છીએ તો આ વિડિયોમાં આપણે અહીં સુધી રાખશું આનાથી આગળના દાખલા એટલે કે દાખલા નંબર 3 ના 5મા દાખલાથી આપણે જોશું આગળના વિડિયોમાં